આજે હું પહેલી વાર તુવેર ઠોઠાનું શાક બનાવી રહ્યો છું. 4 પાવડા તેલમાં રાઈ જીરું ને હિંગ નાખો. પછી એમાં આદુ મરચી નાખો. પછી મેં એમાં પીસેલા કાંદા નાખ્યા. ગ્રેવી ચડતી ગયા સુધીમાં લીલા કાંદા અને લસણ કાપ્યો. પછી મેં ગ્રેવીમાં એડ કર્યું. પછી બધું મિક્સ કરી દીધું. પછી એમાં હળદર, હિંગ અને ધાણા જીરું નાખ્યું. પછી એમાં ટમેટાની ગ્રેવી એડ કરી. ગ્રેવી ચડતી હતી ત્યાં સુધીમાં લીલી તુવેરના દાણા બાફી લીધા. પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું. પછી ગોળ કાપીને દાણા નાખ્યા. આજે ખબર પડી રાંધવાનું કામ અઘરું છે. પછી શાકને બરાબર મિક્સ કરી લીધું. થોડુંક પાણી નાખીને હલાવી લીધું. પછી લીલી ડુંગળી એડ કરી અને બરાબર મિક્સ કરી દીધી. શાક સડતું હતું ત્યાં સુધીમાં સાસ બનાવી લીધી. શાક હલાવીને ગોળ એડ કર્યો. પછી એને બરાબર મિક્સ કરીને લીંબુનો રસ ઉમેર્યો. પછી બધું બરાબર મિક્સ કરી લીધું. કેમાં જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને. પછી ઉપરથી ધાણા નાખી દીધા. હવે શાક તો બની ગયું. હવે વારો છે બ્રેડનો. તવીમાં 1 ચમચી ઘીને ઉમેરીને બ્રેડને શેકાવા મૂકી દીધું. પછી એની ઉપર પણ ઘી ઉમેર્યું. કારણ કે આપણે તો ઘીનો કૂવો છે એવું મારી મમ્મી કહેતી હતી. બધું રેડી કરીને હું તો બાને લેવા ગયો. બા તો આજે ખુશ થઈ ગયા કારણ કે મેં જમવાનું બનાવ્યું હતું. મમ્મી કામ કરતી હતી એ મુકાવીને એને પણ જમવા બેસાડી દીધી. પછી બા સાથે જમવા બેસી ગયો. મસ્ત બન્યું હતું. આવજો. ટાટા.